નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાનગરપાલિકા આયોજિત વધુ એક સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં જૂનાગઢના ધ ફન લિયો રિસોર્ટ્સનો પ્રથમ નંબર, વિજેતાઓને ઇનામોથી પુરસ્કૃત કરાયા। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના ઘઉં અને બિયારણ માટે જે ખેડૂતો લેવા માંગતા હોય એમને માટે 16 એપ્રિલથી રજીસ્ટ્રેશન થશે શરૂ। જૂનાગઢમાં ધોરણ 12ના અને ધોરણ 10ના પેપર તપાસી રહેલા શિક્ષકોએ પેપર ચકાસણીનો કર્યો બહિષ્કાર, કહ્યું કે અમારા પડતર પ્રશ્નો પહેલા ઉકેલો। અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના પરિતળાવને ફરીથી લોકો માટે શરૂ કરવા કુલપતિ સમક્ષ વિવિધ સંસ્થાઓની માગણી। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો गिरनार वॉटर पार्क मारो दुबाका स्टाइल मा
જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢને સ્વચ્છતામાં અગ્રસ્થાને લઈ જવા માટે સમયાંતરે પ્રયાસો થાય છે, જેના ભાગરૂપે કેટલાક સમય પહેલા વધુ એક વખત સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત એક સ્પર્ધા યોજવામાં આવી હતી. સમગ્ર શહેરમાંથી અલગ અલગ 275 જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ સ્વચ્છતા સર્વેક્ષણમાં બાજી મારી ગયું છે ને પ્રથમ નંબરે વિજેતા થયું છે. આજે મહાનગર સેવા સદનના ઉપલા ખંડમાં જ્યારે ઇનામ વિતરણ સમારંભ યોજાયો ત્યારે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના અને જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના ચીફ એડિટર વિપુલભાઈ કોટેચા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના સાથે વિપુલભાઈ કોટેચાએ કેટલોક સંવાદ કર્યો હતો, જેમાં સ્વચ્છતામાં લોક ભાગીદારી કેળવવા અને ખાસ કરીને તમામ વોર્ડમાં લોકોના આર્થિક સહયોગથી ઘરમાં પ્લાસ્ટિકની મોટી બેગ આપીને કચરો એકત્રિત કરવાનું સૂચન કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે પણ વિપુલભાઈના આ સૂચનને આવકાર્યું હતું. દરમિયાન ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ પ્રથમ સ્થાને વિજેતા થતાં મેનેજરે પણ આ તકે મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો અને લોકોને પોતાનો વિસ્તાર સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. બીજી તરફ રાયજી નગરમાં જ આવેલ મોનાર્ક 2 બીજા નંબરે વિજેતા જાહેર થયું છે. આમ અલગ અલગ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડ્યુટી અમે ઉપકાર નથી કરતા અને જૂનાગઢના ટોપના તમામ લોકોની બિલ્ડરોની કે જૂનાગઢ ગામે એને આપેલું, તો તમારે એને તમારી ડ્યુટીના ભાગ સ્વરૂપે જ પાછું આપવાનું. એટલે આ ફંડ દેવું એની કોઈ વાત નથી, પણ અમારો એવો અંદરનો ભાવ છે કે અમે અમને ગામે આપ્યું છે, તમારે આપવું જોઈએ. ચોક્કસ હું તમારી લાગણી બરાબર સમજુ છું, ભાવને, પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ એટલું જ છે કે ફંડ નો પ્રોબ્લેમ નથી. એ વાત કરતા તમે જે પૈસા આપો છો એટલે પોતાનું ઇન્વોલ્વમેન્ટ, પાર્ટિસિપેશન આવે છે. દાખલા તરીકે અમે એક મુદ્દો અમારે જ્યારે ચર્ચાતો હતો ઇન હાઉસ કે ભાઈ ડસ્ટબિન, લોકોને વિનોસોનો કચરો નથી આપતા, ડસ્ટબિન આપીએ અહીંયા આમ કરીને કેટલી વખત આપશું આપણે ડસ્ટબિન? કેટલી વખત આપશું? 2 મહિના 4 મહિના થઈ ગયા પછી ડસ્ટબિન ફાટી જવાનું, તૂટી જવાનું. તમે ક્યાં સુધી પહોંચી શકો? લોકોને પોતાને આદત પડે. એટલે તમારો જે મુદ્દો છે ને એ સાચો પકડ્યો છે કે લોકો પોતે, એટલે પૈસા આપવાથી પોતે ઇન્વોલ્વમેન્ટ આવે છે પોતાની રીતે, કે પોતે કંઈક કરવા તૈયાર છે. એટલે ખૂબ સારો મુદ્દો છે અને એવી કંઈક બધા જ જો આ બાબતે પાર્ટિસિપેટ થાય દરેક વોર્ડની અંદર. અને મને તો અત્યારે ચાલતું હતું ત્યારે મને એમ થયું હું કંઈક જુદું વિચારતો હતો. તમે સારું આપ્યું, પણ મારો વિચાર એવો હતો કે સફાઈ માટે પ્રોત્સાહિત તો બહુ બધાને કરીએ છીએ. મારું નામ લખજો, કારણ કે શરૂઆત મારાથી કરવી જોઈએ, માત્ર સલાહ આપવાનો મતલબ નથી. તો તમે એવું કાંઈ પણ કરવાનું ઈચ્છો ત્યારે કોઈ પણ વોર્ડની, સ્પેશિયલી ગિરીશભાઈના વોર્ડની જવાબદારી મને સોંપી દેજો, તો એનું ફંડ જે છે એ પ્રોવાઈડ કરાવી દઈશ. લિયો રિસોર્ટ એનું ફंड प्रोवाइड करते हैं. धन्यवाद करना चाहता हूँ महानगर पालिका जूनागढ़ का, मेयर श्री, कमिश्नर श्री और जितने भी आए थे आज. एक प्रयास है स्वच्छता रखने का, एक प्रयास है साफ सफाई रखने का, एक प्रयास है जूनागढ़ को ऊपर लाने का. ये हमारी तरफ से थोड़ी छोटी सी कोशिश है, कोशिश जारी रहेगी. धन्यवाद. थैंक यू. जूनागढ़ लोगों को क्या संदेश है? जूनागढ़ के लोगों को इतना ही संदेश है कि जो साफ़ सफाई ऑलरेडी रख रहे हैं उसमें इजाफा करें, उसमें ज़्यादा सेग्रीगेशन करें, वेट गार्बेज, ड्राई गार्बेज के हिसाब से करें, और बाद में म्यूनसिपल कॉर्पोरेशन तो अपना काम करिए सेग्रीगेशन का. इतना ही कहना चाहता हूँ. હાલ બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, પરંતુ યુનિવર્સિટીઓની પરીક્ષા ચાલુ છે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ચિંતાજનક રીતે કોપી કેસમાં વધારો દેખાઈ રહ્યો છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બીજા સત્રની પરીક્ષા ચાલુ છે. લગભગ 22,000થી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 750થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરંતુ ચિંતાજનક રીતે આ યુનિવર્સિટી હસ્તકની કોલેજોમાં વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા છે, જેને કારણે સત્તાધીશો પણ સક્રિય બન્યા છે. જૂનાગઢ, ઉના, માણાવદર, પોરબંદર અને વેરાવળ સહિતના વિસ્તારમાંથી કુલ 14 કોપી કેસ નોંધાયા હોવાનું યુનિવર્સિટી સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે.
જરા પણ ચોરી કરશો કે ગેરરીતિ કરશો તો કેમેરાની બાજ નજરમાં આવી જશો. વિદ્યાર્થીઓને પારદર્શક રીતે તટસ્થતાથી પેપર ભરવા કુલપતિશ્રીએ અપીલ કરી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના બાગાયતી વિભાગ એટલે કે બીજ નિગમ વિભાગમાં આગામી 16મી એપ્રિલથી ઘઉંની નવી જાત અને બિયારણ માટેની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ તકે બીજ નિગમના પ્રાધ્યાપક અને વડા ડૉક્ટર બીજે પટેલે જણાવ્યું કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી આ અરજી કરી શકાશે અને ખેડૂતોને જે ઘઉં અથવા તો જે બિયારણ ખરીદવા માગતા હોય એ જ વસ્તુ અરજીમાં નોંધવા માટે અપીલ કરવામાં આવી છે. મગફળીની GG20 ઉપરાંત GGG22 અને GJG32 તથા સોયાબીનની GJS3 આ પ્રમાણિત બિયારણના વેચાણ માટેની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. જે ખેડૂતની અરજી મંજૂર થશે તેને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર SMS-થી જાણ કરવામાં આવશે, જે ગોડાઉન ખાતે આવીને ખરીદી કરી લેવા બીજે પટેલે ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો છે. મારું નામ ડૉક્ટર JB પટેલ, પ્રાધ્યાપક અને વડા, બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ. બિયારણ અને તકનીક વિભાગ એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉત્પાદિત બિયારણો કે જે ખેડૂતોને ગીર સાવજ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને એનું વિતરણ કરવામાં આવતું હોય છે. આગામી ખરીફ 2022 માટે મગફળી અને સોયાબીનમાં વિતરણ માટે ઓનલાઈન ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે ખેડૂતો આ બિયારણ મગફળીમાં GJG22 અને GJG32 અને સોયાબીનમાં GJS3નું બિયારણ ખરીદવા માગતા હોય તેઓએ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in પર જઈ હોમ પેજ ઉપરથી પોતાની અરજી તારીખ 16 એપ્રિલ 2022થી 25 એપ્રિલ 2022 વચ્ચે કરી શકશે. આ અરજી કરવા માટે ખેડૂતોએ 8 અનો નવો દાખલો, આધાર કાર્ડની ઝેરોક્સ અને બેંકની ડિટેલ્સની જરૂરિયાત પડશે. જે ખેડૂતોએ અરજી કરી હશે આ અરજીઓ અત્રે ઓનલાઈન અરજીઓ અત્રે મળ્યા બાદ તેનું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ડ્રો કરવામાં આવશે અને ત્યારબાદ જે નવું લિસ્ટ બનશે તે મુજબ ખેડૂતોએ ઓનલાઈન અરજી દરમિયાન જે કંઈ મોબાઈલ રજિસ્ટર્ડ કરેલ હશે એ મોબાઈલમાં એમને મેસેજ કરવામાં આવશે અને ત્યારબાદ એનું વિતરણ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ,
બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ હમણાં જ પૂર્ણ થયો છે, ત્યારે આગામી શનિવારે પવનપુત્ર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ આ વખતે જોગાનું જોગ શનિવારે આવી હોવાને કારણે હનુમાન ભક્તો, રામ ભક્તોમાં ખૂબ જ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભવનાથમાં આવેલ પ્રસિદ્ધ લંબે હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિએ 9000 લાડુનો ભોગ હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. લંબે હનુમાનની સાથે સાથે જૂનાગઢના અનેક નાના મોટા હનુમાન મંદિરો અને નાની નાની ડેરીઓમાં પણ હનુમાન જયંતિની ભાવપૂર્ણ ઉજવણી થશે. હાલ સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં જૂનાગઢ વડનગરા નાગરી પરિવાર દ્વારા જ્ઞાતિના 10 એવા તબીબ લોકોનું સન્માન કરવામાં આવ્યું કે જેઓ છેલ્લા 20 વર્ષ કે તેથી વધુ સમયથી આત્મનિર્ભર બનીને તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. સરકારી નોકરીમાં ન હોય અને સરકારી પેન્શન ન લેતા હોય આવા 10 તબીબનું સન્માન રવિવારે સાંજે શ્રીકાંતભાઈ જોશીપુરાના અધ્યક્ષ સ્થાને અનંત ધર્માલય ખાતે સંપન્ન થયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગર સમાજના લોકો જોડાયા, કારણ કે દરેક તબીબની કંઈક ને કંઈક સેવા લેવાની લોકોને ફરજ પડી હતી. ત્યારે ઋણ અદા કરવાના આ ઉપક્રમમાં જૂનાગઢના વરિષ્ઠ તબીબ ડોક્ટર પૂર્ણેન્દુભાઈ બુચ, ડોક્ટર ડીડી નાણાવટીથી લઈ
થઈ અને ડૉક્ટર રીપાબેન વૈષ્ણવ સહિતના 10 નામાંકિત તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા ચરણમાં આ જ તબીબો પાસે તબીબી જ્ઞાન ઉપરાંતની જે કલા છુપાયેલી છે તેનો લાભ પણ સમસ્ત જ્ઞાતિજનોને મળ્યો હતો, જેમાં ડૉક્ટર ડીડી નાણાવટી અને ડૉક્ટર પૂર્ણેન્દુભાઈ બુચે સુંદર ગીતો રજૂ કર્યા તો ડૉક્ટર દિગંત બુચે બાંસુરી વાદન કરીને લોકોના મન મોહી લીધા હતા. રાજકોટ જેતપુરથી આવેલ ડૉક્ટર જગદીપ નાણાવટીએ પણ સુંદર ગીત રજૂ કરીને આમંત્રિત લોકોની દાદ મેળવી હતી. કાર્યક્રમ માટે પ્રમુખ મેઘાવિનભાઈ બુચના અધ્યક્ષ સ્થાને તમામ કારોબારી સમિતિએ જેમત ઉઠાવી હતી. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ પર્વતારોહણ કેન્દ્ર ખાતે આગામી 9મી મેથી ખડક ચઢાણ કોર્સનો પ્રારંભ થશે, જેમાં જૂનાગઢ શહેરના 8 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ પ્રાથમિક કોર્સ હોવાને કારણે નાના બાળકોને ખડક ચઢાણની સુંદર તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ ખડતલ અને મજબૂત થશે ત્યારે આત્મવિશ્વાસ સાથે આગળના એડવેન્ચર કરાવવામાં આવશે તેમ નિયામક શ્રી પર્વતારોહણ કેન્દ્રે જણાવ્યું છે. આગામી 25મી એપ્રિલ સુધીમાં અરજી કરીને વિદ્યાર્થી બાળકોને પોતાનું નામાંકન પત્ર કરાવી લેવા ખાસ કરીને પર્વતારોહણ કેન્દ્રના સંચાલક તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. હાલ બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે શિક્ષકો દ્વારા બોર્ડના પેપર તપાસવાની કામગીરી ચાલે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના અનેક પડતર પ્રશ્ન અંગે આંખ આડા કાન કરવામાં આવતા હોવાને કારણે ગઈકાલે આ પેપર તપાસણીની કામગીરી અધૂરી મૂકીને શિક્ષકોએ નવતર વિરોધ કર્યો હતો. 1200 જેટલા શિક્ષકો ધોરણ 10ના પેપર તપાસવા માટે પહોંચ્યા હતા, પરંતુ અચાનક જ પેપર ચકાસણી કેન્દ્ર ઉપર તમામ લોકોએ પેન ડાઉન જાહેર કર્યું હતું, એટલે કે પેન નીચે મૂકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ અનોખા વિરોધમાં 3 સ્કૂલમાં મળીને કુલ 1200 શિક્ષકો જોડાયા હતા અને અલગ અલગ માગણીઓ તાત્કાલિક રાજ્ય સરકાર સ્વીકારે તેવી માંગ બુલંદ બનાવી હતી. જોકે બપોર પછી આગેવાનો અને અધિકારીઓની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો અને ફરીથી પેપર ચકાસણી કામગીરી શરૂ થઈ હતી. અશ્વિન કુમાર ચાવડા, મહામંત્રી, જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ. છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગ સમક્ષ અમારી જે કોઈ પડતર માગણીઓ છે, આ માગણીઓનો કોઈ સુખદ ઉકેલ ન આવતા અવારનવાર મિટિંગો થઈ, 100 ઉપરાંત આવેદનપત્રો છેલ્લા 2 થી 2.5 વર્ષમાં અમારા દ્વારા આપવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પણ અવારનવાર માગણીઓ થઈ, છતાં પણ અમારી પડતર માગણીઓનો કોઈ ઉલ્લેખ કે ઉકેલ ન આવવાથી આજરોજ અહીંયા વિજ્ઞાન વિષયના મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મુરલીધર હાઈસ્કૂલ જૂનાગઢ અમે સૌ શિક્ષકોએ સાથે મળી અને બહિષ્કારના ભાગરૂપે પેન ડાઉનનો કાર્યક્રમ રાખેલો છે અને કામગીરીથી અમે સૌ અડગાઈ રહ્યા છીએ. કેટલા સેન્ટર પર કેટલી કામગીરી શેના પેપર જોવા? આજે કુલ 3 વિષયની 3 કેન્દ્રો ઉપર કામગીરી શરૂ થવાની હતી. આલ્ફા વિદ્યા સંકુલ જૂનાગઢ ખાતે ગુજરાતી વિષય, કેજી ચૌહાણ કન્યા છાત્રાલય એટલે કે મેર છાત્રાલય મુકામે ગણિત વિષય અને અહીંયા મુરલીધર માધ્યમિક શાળા વિજ્ઞાન વિષયની આ 3 કામગીરી આજરોજ 11 તારીખથી શરૂ કરવામાં આવી. 3 કેન્દ્રો ઉપર બહિષ્કાર કરી સામૂહિક અને પેન ડાઉનનો કાર્યક્રમ રાખી દીધો. તમામ શિક્ષકો કામગીરીથી અડગાઈ રહ્યા છે. સ્થળ ઉપર જ રહેશે બધા, સ્થળ કોઈ છોડવાના નથી.
કોઈ કામગીરી નહીં કરે. જ્યાં સુધી અમારી માગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી કામગીરીથી વિમુખ. આશરે કેટલા શિક્ષક? આશરે 3 સેન્ટરના ગણી અને 500ની આજુબાજુ કુલ સંખ્યા. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક અને કૃષિ યુનિવર્સિટીના પાછળના ભાગે આવેલ રમણીય પરિતળાવ કેટલાક સમયથી શહેરીજનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે મોર્નિંગ વોક કરવા જનાર લોકો અને ખાસ કરીને સાંજે પોતાના બાળકો સાથે કુદરતી સૌંદર્ય માણવા નીકળેલ શહેરીજનોને પરિતળાવમાં એન્ટ્રી ન મળતા લોકોમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો છે. પરિતળાવ એક એવું અદ્ભુત સ્થાન છે કે જ્યાં આધ્યાત્મિક શાંતિ મળે છે, કુદરતી સૌંદર્ય મળે છે અને લીલ સાથેના જળનો એક અભ્યાસ કરવાની પણ તક વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. હાલ આ લીલને કારણે પરિતળાવ આખે આખું ઢંકાઈ ગયું છે, પરંતુ આ લીલ ખરેખર કૃષિ પાક માટે ખૂબ જ ઉપયોગી છે તેવું સંશોધન વૈજ્ઞાનિકો માને છે. સત્યમ સેવા યુવક મંડળે પરિતળાવને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં લોકો માટે ચાલુ કરવા અને બાળકો માટે લસરપટ્ટી હિંચકા જેવી રાઈડ ઉપલબ્ધ કરાવવા કુલપતિશ્રીને એક પત્ર લખીને માગણી કરી છે. મોતીબાગ કૃષિ યુનિવર્સિટી ખાતે પરિતળાવ આવેલું છે. આ પરિતળાવ ઐતિહાસિક તળાવ છે. વર્ષો સુધી અહીંયા સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ખુલ્લું હતું. છેલ્લા 3 વર્ષથી આ પરિતળાવમાં કોઈને સિનિયર સિટીઝનને કે બાળકોને કોઈને જવા દેતા નથી. તો અમારી કુલપતિને વિનંતી છે કે આ તળાવ સાંજે 5 થી 8 વાગ્યા સુધી ખુલ્લું રાખે, કારણ કે લોકોને ફરવા માટે અત્યારે ભવનાથ એક જ સ્થળ છે, પણ નજીકના જે લોકો છે, જે નાના નાના બાળકો છે, ભૂલકાઓ છે, એને અને સિનિયર સિટીઝનને આ તળાવમાં જો ખુલ્લું મૂકવામાં આવશે તો ફરવા માટેની ખૂબ સરસ જગ્યા છે. ઐતિહાસિક તળાવ છે. આ તળાવનો ઇતિહાસ પણ બહુ જૂનો છે અને પ્રજાજનોને
સુંદર મજાનું એક જૂનાગઢને એક નજરાણું મળે એના માટે અમે કૃષિના શ્રી કુલપતિને અમે રૂબરૂ જઈ અને વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે 5 થી 8 આ પરી તળાવ ખુલ્લું મૂકે અને ત્યાં એક બોટ પણ પરી તળાવમાં મૂકવામાં આવે અને નાના નાના બાળકોને રમવા માટે ભૂલકાઓને રમવા માટે રમતગમતના હિંચકાને એ પણ મૂકવામાં આવે એવી અમારી રજૂઆત છે. જુનાગઢ મહાનગર સેવા સદનના નીચેને ભાગે સરસ ઠંડુ પાણી મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકામાં રોજના 30 ઠંડા પાણીના કેરમાં વેચાતા લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સોશિયલ મીડિયામાં એક સ્ટિંગ ઓપરેશન થયું કે જેમાં કેરબો ભરેલી રિક્ષા કોર્પોરેશનના પાર્કિંગમાં આવે છે અને આ રિક્ષા ચાલકને પૂછપરછ કરતા રિક્ષા ડ્રાઈવરે જણાવ્યું કે રોજના 30 કેરબા કોર્પોરેશનની અલગ અલગ શાખામાં અમારા દ્વારા મૂકવામાં આવે છે અને 30 રૂપિયાનો એક કેરબો એટલે કે દૈનિક 900 રૂપિયાનું ભારણ આ કોર્પોરેશન ઉપર આવે છે. હકીકતમાં નીચેને ભાગે જ વોટર કુલર છે, આરઓ પ્લાન્ટ છે, શુદ્ધ અને ઠંડુ પાણી મળે છે. આમ છતાં કોર્પોરેશનના અધિકારીને કર્મચારીઓ સરકારી પૈસે પાણીના કેરબા મંગાવે છે. આ પ્રકારનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, જેને કારણે ચકચાર મચી ગઈ છે. મહેસાણા કોર્પોરેટર વોર્ડ નંબર 6 મહાનગરપાલિકામાં હાલ ઉપર પહેલા માળે તથા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 મોટા ફિલ્ટર પ્લાન્ટ તથા ફ્રીજ મૂકેલા છે, જ્યાંથી તમામ નાગરિકો તથા ઓફિસના સ્ટાફને પાણી પીવીને ફિલ્ટર પાણી પીવાની સુવિધાઓ મૂકેલી છે કમિશનરશ્રીએ. છતાં પણ પીવાના પાણીના કેરબાઓ જે ફિલ્ટર પાણીના આવે તે બહારથી મગવી અને ખોટા ખર્ચાઓ પદાધિકારીઓ તથા મોટા અધિકારીઓને ત્યાં અલગથી આ વ્યવસ્થા કરવામાં આવે છે. નીચે જ્યારે ફિલ્ટર પાણીના ફ્રીજ તથા ફિલ્ટર પાણીના પ્લાન્ટ નાખેલા છે બંને માળે, તો આ શા માટે ખોટા ખર્ચા કરવામાં? પ્રજા જ્યારે અત્યારે ટેક્સ ભરી રહી છે, કમર તોડ વેરા ભરી રહી છે અને અત્યારે હાલ મોંઘવારીઓ વધી રહી છે, તો કોર્પોરેશને પણ કરકસરના પગલાં લેવા જોઈએ. લોકોને ફાયદો થાય, ઓછો ખર્ચો થાય તો ટેક્સ પણ ઘટાડી શકાય, એ રીતની કામગીરી કરવી જોઈએ. આવા ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ. સામાન્ય પબ્લિકને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, જ્યારે શહેરમાં અને ગંદુ અને ડોરું પાણી આવે છે ત્યારે અહીં પદાધિકારીઓ અને બધાય મોજ માણી રહ્યા છે અને મહાનગરપાલિકામાં બધું સગવડતા હોવા છતાં પણ બહારથી આવા ખર્ચાઓ કરીને પ્રજાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. જો મહાનગરપાલિકા બરાબર અને આ ફિલ્ટરવાળું પાણી છે, આ ભાઈ ફિલ્ટરના પાણી દેવા એવા છે બરાબર છે. એક કેરબાનો 30 રૂપિયા લે છે અને રોજના 30 કેરબા અહીં ઉતારે છે, બરાબર ને ભાઈ? બરાબર. રોજના 30 ઉતારો હો ને? રોજના 30 બરાબર છે. અને ઠંડુ ને એકદમ ફર્સ્ટ ક્લાસ ઠંડુ ને ફૂલ ફિલ્ટર વાળું કે એમ સારામાં સારું પાણી, બરાબર? સારામાં સારું ઠંડુ પાણી જો ભાઈ ભરે છે પાણી પીવાનું. દાદા ઠંડુ પાણી ને પીતા જેવું સારામાં સારું. હા બસ જો. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરપાલિકા આયોજિત વધુ એક સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં જૂનાગઢના ધ ફન લિયો રિસોર્ટ્સનો પ્રથમ નંબર, વિજેતાઓને ઇનામોથી પુરસ્કૃત કરાયા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના ઘઉં અને બિયારણ માટે જે ખેડૂતો લેવા માંગતા હોય એમને માટે 16 એપ્રિલથી રજીસ્ટ્રેશન થશે શરૂ. જૂનાગઢમાં ધોરણ 12ના અને ધોરણ 10ના પેપર તપાસી રહેલા શિક્ષકોએ પેપર ચકાસણીનો કર્યો બહિષ્કાર, કહ્યું કે અમારા પડતર પ્રશ્નો પહેલા ઉકેલો. અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના પરી તળાવને ફરીથી લોકો માટે શરૂ કરવા કુલપતિ સમક્ષ વિવિધ સંસ્થાઓની માગણી. તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. નમસ્કાર.